નમસ્કાર. આપણે જે દુનિયાના નકશાને આજે ઓળખીએ છીએ, શું એ હંમેશાથી આવો જ હતો? બિલકુલ નહીં. તો આજે આપણે એ જબરદસ્ત લોકોની વાત કરવાના છીએ, એ પ્રણેતાઓની, જેમણે આપણી પૃથ્વીને પહેલીવાર માપી, એને સમજવાનો પ્રયત્ન કર્યો અને આપણી સામે આખી દુનિયાનું ચિત્ર મૂક્યું. તો ચાલો એ સફર પર નીકળ. જો આપણી આખી વાતચીતનો આધાર છે આ એક પેજ. અને હા, આ ખાલી નામોની લિસ્ટ નથી. આ તો એ લોકોની કહાની છે, એમના વિચારોનો વારસો છે, જેણે ભૂગોળ જેવા આખા વિષયને જન્મ આપ્યો અને એને આકાર આપ્યો. તો ચાલો આ દરેક નામને લિસ્ટમાંથી બહાર કાઢીને એમની અને એમના કામની કહાનીને જીવંત કરીએ. સારું, તો એ પ્રાણીતાઓની દુનિયામાં જઈએ એ પહેલાં એક પાયાની વાત સમજી લઈએ. આખરે આ લોકો બનાવી શું રહ્યા હતા? મતલબ કે ભૂગોળ એટલે શું? જો કોઈને એમ લાગતું હોય કે ભૂગોળ એટલે ખાલી નકશા પર દેશો અને રાજધાનીઓ ગોખવા, તો એ ભૂલ છે. અરે, એ તો એક ડિટેક્ટિવ જેવું કામ છે. એ સમજવાની કોશિશ છે કે કોઈ જગ્યા જેવી દેખાય છે એવી કેમ છે. જેમ કે સદીઓ પહેલાં હેરોડોટ્સે ખાલી પર્શિયન સામ્રાજ્યનો નકશો નહોતો દોર્યો. ના, એમણે તો એ સમજાવ્યું કે એ વિસ્તારના પહાડો અને નદીઓએ કેવી રીતે સામ્રાજ્યનો ઇતિહાસ ઘડ્યો અને એનું ભવિષ્ય પણ નક્કી કર્યું. આ છે સાચું ભૂગોળ. તો હવે જ્યારે આપણે સમજી ગયા કે ભૂગોળ શું છે, ચાલો એ વ્યક્તિને શોધીએ જેણે આખી ઇમારતનો પહેલો પથ્થર મૂક્યો હતો. તો સવાલ સીધો અને સિમ્પલ છે. કોને કહી શકીએ ભૂગોળના પિતા? કોણ હતા એ વ્યક્તિ જેમને આખા વિષયને એક નામ, એક ઓળખ અને એક માળખું આપ્યું? અને જવાબ છે ઇરેટોસ્થેનિસ. જરા કલ્પના તો કરો, આજથી 2000 વર્ષ કરતાં પણ પહેલાં, જ્યારે કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ સેટેલાઇટ નહોતા, ત્યારે આ માણસે લગભગ એકદમ સચોટ રીતે પૃથ્વીનો પરિઘ માપી બતાવ્યો હતો. શું વાત છે! આ કોઈ નાની સૂની વાત નહોતી. આ જ એક શોધે ભૂગોળને માત્ર વાર્તાઓમાંથી બહાર કાઢીને એક સાચું વિજ્ઞાન બનાવી દીધું. ઇરેટોસ્થેનિસે જે પાયો નાખ્યો એ સદીઓ સુધી અડીખમ રહ્યો. પણ પછી સમય બદલાયો, દુનિયા બદલાઈ, નવા દેશો શોધાયા, નવા સાધનો બન્યા અને લોકોની વિચારવાની રીત પણ બદલાઈ. હવે ખાલી પૃથ્વી કેટલી મોટી છે જાણવું પૂરતું નહોતું. હવે જરૂર હતી એ સમજવાની કે આખી પૃથ્વી એક સિસ્ટમ તરીકે કેવી રીતે કામ કરે છે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો આધુનિક ભૂગોળનો. અને આ નવા યુગના હીરો હતા એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ. આ કોઈ લાઇબ્રેરીમાં બેસીને કામ કરનારા ભૂગોળવેતા નહોતા. એ તો એક સાચા એક્સપ્લોરર હતા. એમણે દુનિયા ફરીને એક અદ્ભુત વાત શોધી કે પહાડની ઊંચાઈ, ત્યાં ઉગતા છોડ અને ત્યાંનું હવામાન, આ બધું અલગ અલગ નથી પણ એકબીજા સાથે જોડાયેલું છે. અને બસ આ એક જ વિચાર કે આખી પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલી એક મોટી સિસ્ટમ છે, આ જ વિચાર આધુનિક ભૂગોળનો આત્મા છે. ચાલો હવે વાત કરીએ એક ખૂબ જ મહત્વના પાસાની. આપણી પાસે જ્ઞાન તો આવી ગયું, પણ એને જોઈ શકાય એવું સ્વરૂપ કોણે આપ્યું? કારણ કે જે દેખાય છે એ જ તો બરાબર સમજાય છે. જરા વિચારો, જો નકશા જ ન હોત તો દુનિયા કેવી લાગત? નકશા એટલે ખાલી રસ્તો બતાવતું સાધન નહીં. ના, એ તો આખી દુનિયાની માહિતીને, એના જ્ઞાનને એક ચિત્રમાં મૂકી આપે છે. એમ કહી શકાય કે નકશાએ ભૂગોળને જોવાની શક્તિ એટલે કે આંખો આપી. અને આ એક ક્રાંતિથી કમ ન. અને અહીંયા એક બહુ જ રસપ્રદ જોડી સામે આવે છે, એનેક્ઝમેન્ડર અને થિલ્સ. જો એનેક્ઝમેન્ડરે દુનિયાનો પહેલો નકશો બનાવ્યો એ વાત સાચી, પણ એનાથી પણ મોટી વાત એ હતી કે એમણે થેલ સાથે મળીને નકશા બનાવવામાં ગણિતનો ઉપયોગ શરૂ કર્યો. આનો મતલબ શું થયો? મતલબ કે નકશા હવે ખાલી કોઈની કલ્પનાના ચિત્રો નહોતા રહ્યા, એ ગણિતના આધારે બનેલા વૈજ્ઞાનિક રીતે સચોટ દસ્તાવેજ બની ગયા. આ એક સાચો ગેમ ચેન્જર હતો. સારું, તો હવે ભૂગોળનો પાયો તૈયાર છે અને એને જોવાનો નકશો પણ. હવે શું? હવે જેમ એક મોટા વૃક્ષમાંથી અલગ અલગ ડાળીઓ ફૂટે, એમ ભૂગોળમાંથી પણ જુદી જુદી શાખાઓનો વિકાસ થવા લાગ્યો. મોટા ભાગે ભૂગોળની 2 મુખ્ય ડાળીઓ છે. એક છે ભૌતિક ભૂગોળ, એટલે કે પૃથ્વી પોતે, એના પહાડ, નદીઓ, સમુદ્ર, હવામાન, જે બધું કુદરતી છે. અને બીજી બાજુ છે માનવ ભૂગોળ, એટલે કે આ પૃથ્વી પર આપણે માણસો શું કરી રહ્યા છીએ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણા શહેરો અને એની પૃથ્વી પર શું અસર થાય છે. તો ભૌતિક ભૂગોળના પ્રણેતા હતા પોસિડોનિયસ. એમણે પૃથ્વી પર કામ કરતા કુદરતી બળોને સમજવાની કોશિશ કરી. અને એમણે તો એ જમાનામાં એક ગજબની વાત કહી હતી કે સમુદ્રમાં આવતી ભરતી ઓટનો સંબંધ ચંદ્ર અને સૂરજ સાથે છે. જરા વિચારો, એ સમયમાં આવો વિચાર કરવો એ કેટલી મોટી વાત હતી. અને હવે આવીએ બીજી ડાળી પર, માનવ ભૂગોળ. આના પિતા ગણાય છે ફ્રેડરિક રેડઝલ. અને એમણે એક બહુ જ સિમ્પલ પણ ઊંડો સવાલ પૂછ્યો. એમણે પૂછ્યું કે આપણું આજુબાજુનું વાતાવરણ, આપણી આસપાસની જગ્યા આપણા પર કેવી અસર કરે છે? મતલબ કે રણમાં રહેતા લોકોના રીતરિવાજ અને પહાડમાં રહેતા લોકોના રીતરિવાજ અલગ કેમ હોય છે? બસ આ જ સવાલોમાંથી માનવ ભૂગોળનો જન્મ થયો. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આપણે ખાલી પર્યાવરણથી પ્રભાવિત નથી થતા, આપણે પર્યાવરણને બદલીએ પણ છીએ, ખરું ને?
આપણે શહેરો બનાવીએ છીએ, ખેતરો બનાવીએ છીએ, રસ્તાઓ બનાવીએ છીએ. આપણે આખી જમીનનો ચહેરો બદલી નાખીએ છીએ. અને ભૂગોળની એક આખી શાખા બસ આ જ વાતનો અભ્યાસ કરે છે, આપણે બનાવેલી આ દુનિયાનો. અને આ શાખાના પ્રણેતા હતા કાર્લ ઓસાવર. એમણે એક બહુ સરસ વાત કહી. એમણે કહ્યું કે દરેક કલ્ચર, દરેક સંસ્કૃતિ જમીન પર પોતાની સહી છોડી લે જાય છે. પછી ભલે એ ખેતી કરવાની રીત હોય કે પછી ઘર બનાવવાની સ્ટાઇલ હોય. એનો મતલબ એ થયો કે જ્યારે આપણે કોઈ જગ્યાનો નકશો જોઈએ છીએ ત્યારે આપણે ખાલી પહાડ નદીઓ નથી જોતા, આપણે ત્યાં વસતા લોકોની સંસ્કૃતિની વાર્તા પણ વાંચીએ છીએ. વાહ! તો આપણે પ્રાચીન ગ્રીસથી શરૂ કરીને છેક આધુનિક સમય સુધીની એક લાંબી અને રસપ્રદ સફર કરી. તો હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આખું ચિત્ર કેવું દેખાય છે. તો આખી વાર્તાનો સાર શું છે? જો, ઇરાટોસ્થનીસે ભૂગોળને એક વિજ્ઞાન બનાવ્યો. એનેક્ઝમેન્ડરે એને જોવા માટે નકશાની આંખો આપી. પછી હમ્બોલ્ટ આવ્યા અને એમણે કહ્યું કે પ્રકૃતિમાં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. અને છેલ્લે રેટઝેલ અને સાવરે એમાં આપણી એટલે કે માણસોની કહાની ઉમેરી દીધી. બસ આજ છે એ મોટા પાયાના પથ્થરો જેના પર આજનો આખો ભૂગોળ ઊભું છે. અને આખી વાત આપણને એક બહુ જ રોમાંચક સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજે આપણી પાસે જીપીએસ છે, સેટેલાઇટ છે, અઢળક ડેટા છે. તો આજના આ ડિજિટલ યુગમાં નવા ઇરેટોસ્થેનીઝ કે નવા હમ્બોલ્ટ કોણ હશે? એવી કઈ નવી શોધ થશે જે દુનિયાને જોવાની આપણી રીતને ફરી એકવાર હંમેશ માટે બદલી નાખશે? આ સવાલ સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ. વિચારવા જેવો છે, ખરું ને?